નમસ્કાર ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અમરેલીમાં એક જ દિવસમાં 3 સિંહ બાળના મૃત્યુ થયા છે। જિલ્લામાં એક જ દિવસમાં 3 સિંહ બાળના મોતની ઘટના બની છે। દલખાણીયા ગામના રેવન્યુ વિસ્તારમાં આ બનાવ છે। સિંહ બાળની હત્યાની આશંકા વચ્ચે વન વિભાગે તપાસ તેજ કરી છે। રેવન્યુ વિસ્તારમાં સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો છે। કોઈ ફેંકી ગયું હોય એવી પણ આશંકા છે। દલખાણીયા રેન્જના આરએફઓએ ઘટના છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાની પણ ચર્ચા છે। सीनियर अधिकारीओ सुधी माहिती पहोंचता तपासनो धमधमाट शरू थयो छे। बगसरा तालुकाना हामापुर गामेथी 2 થી 3 દિવસના સિંહબાળનું મોત નોંધાયું છે। પાણીયા રેન્જના ઇનફાઇટ દરમિયાન વધુ એક સિંહબાળનું મોત થયું। એક જ દિવસમાં 3 સિંહબાળના મોતથી વન વિભાગમાં દોડધામ અને ચિંતાનો માહોલ પણ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજન ઘડિયા અમરેલીથી જોડાશે। રાજન, એક જ દિવસમાં 3 સિંહબાળના મોત, શું કહે છે વન વિભાગ? पंकज खूब ज चौंकावनारी घटना है, कारण के छेल्ला 24 कलाकमां 3 सिंह बाळना मौत थता वन विभाग पण दौड़तुं थयुं छे। जेमां सौथी मोटी घटना छे दलखाणिया रेन्जमां बनी छे अने आशंका एवी सेवाई रही छे के आ सिंह बाळनुं हत्या करवामां आवी होय अथवा तो जे फांसला मूकवामां आवे छे बीजा प्राणीओ माटे तेमां सिंह बाळ फसायुं होय अने त्यारबाद तेमने कोई फेंकी गयुं होय ते प्रकारनी सूत्रो पासेथी माहिती मळी रही छे। અને આ તમામે તમામ 3 ઘટનામાં વન વિભાગ અત્યારે હાલ તપાસ ચલાવી રહી છે। પંકજ જી રાજન, આપ જોડાયેલા રહેશો। અમરેલીમાં જે ઘટના બની છે ત્યારે બીજી એક ઘટના પણ અમરેલીથી જ આવી રહી છે। સિંહ દ્વારા બાળકના શિકારનો મામલો। ખાંભાના ચતુરી ગામે 5 વર્ષના બાળક પર શિકાર કર્યો હતો। વન વિભાગ દ્વારા વધુ 3 સિંહોને રેસ્ક્યુ કરીને પાંજરે પૂર્યા છે। ઘટનાના પહેલા દિવસે 5 જેટલા સિંહને પાંજરે પૂર્યા હતા। ચતુરી ગામેથી કુલ 8 સિંહોને રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યા છે। ત્રીજા દિવસે સિંહોને પકડવા મેગા ઓપરેશન હાથ ધરાયું। પકડાયેલ એક સિંહની ઉલટીમાંથી બાળકના અવશેષો પણ મળ્યા છે। બાળકના અવશેષોને તપાસ અર્થે મોકલાયા છે અને પકડાયેલા સિંહોના પણ સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવશે। રાજનના આ જ ઘટનાની અંદર જો વાત કરીએ તો ભલે 5 થી 7 જેટલા સિંહોને રેસ્ક્યુ કર્યા હોય પણ સ્થાનિક લોકો અત્યારે નિર્ભય છે ખરા? ગામમાં આસાનીથી ફરી શકે છે ખરા? ગામમાં ઘટના બની, હું આપને જણાવું કે ગામની શેરીમાં દાદાની આંગળી પકડીને જઈ રહેલા બાળકને સિંહ ખેંચી જાય તે ખૂબ જ ચોંકાવનારી ઘટના છે। લોકોની હાજરીમાં આ પ્રકારની ઘટના બનવી એટલે સ્વાભાવિક રીતે જ ગામમાં ભયનો માહોલ છે। આ સમગ્ર ઘટનાને લઈને ગઈકાલે વન મંત્રી અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ચતુરી પહોંચ્યા હતા અને તેના અનુસંધાને જ આ વિસ્તારની આસપાસ ફરતા જે સિંહો છે તે પૈકીના કયા સિંહોએ માનવ માંસ ખાધું છે તે તપાસનો વિષય બન્યો છે અને એટલે સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। પંકજ, સૌથી પહેલા દિવસે 5 સિંહો અને ત્યારબાદ ગઈકાલે રાત્રે વધુ 3 સિંહોને પાંજરે પૂરવામાં આવ્યા છે। તમામ સિંહોના સેમ્પલ લેવામાં આવશે। જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ એક જે નર સિંહ છે તેમણે જે ઉલટી કરી તેમાંથી બાળકના અવશેષો મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે। તમામ અવશેષોને લેબોરેટરી કરવા માટે મોકલી આપવામાં આવ્યા છે, પરંતુ ચતુરી અને આસપાસના જેટલા વિસ્તારમાં સિંહોનો વસવાટ છે તેને અત્યારે હાલ રેસ્ક્યુ કરવાની કામગીરી વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। પંકજ જી રાજન, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો અમરેલીના ખાંભા અને રાજુલા તથા ભાવનગરના મહુવાના વિસ્તારોમાં અલગ અલગ 3 કિસ્સામાં માનવ પર સિંહે જે રીતે છુપાઈને હુમલો કર્યો છે અને શિકાર કરવાનો પ્રયાસ કર્યો, આ ઘટનાએ રાજ્ય સરકાર અને વન વિભાગને ચિંતામાં મૂક્યા છે। ત્રણેય ઘટનામાં માનવ પર જે રીતે છુપાઈને હુમલો કરાયો છે તે જોઈને વન વિભાગ એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે સિંહના વર્તનમાં કોઈ અસામાન્ય ફેરફાર થયો છે કે કેમ, કારણ કે શિકારની પદ્ધતિની દ્રષ્ટિએ આ વર્તન સુંદરવનના વાઘ અથવા દીપડામાં જોવા મળતા હુમલા સાથે વધુ સૌમ્ય ધરાવે છે। વન્યજીવ નિષ્ણાતો પણ માને છે કે એકમાત્ર ઘટનાના આધારે ગીરના સિંહોને માનવભક્ષી જાહેર કરી શકાય નહીં। તેમ છતાં શિકારની નિયતથી થયેલો હુમલો નોંધપાત્ર છે। તેના વૈજ્ઞાનિક કારણો શોધવા જરૂરી છે, કારણ કે ગીરમાં સિંહોની વધતી સંખ્યા, માનવ વસાહતો તરફ તેમનો સતત સંપર્ક અને બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે તેમના વર્તનમાં કોઈ પરિવર્તન થઈ રહ્યું છે કે કેમ તેની તપાસ કરાશે। 6 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। ગીર સોમનાથ અમરેલીથી અલગ અલગ 2 તસવીરો છે। જૂનાગઢ અને ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ છે એક તસવીર, જ્યારે ભાવનગરની એક તસવીર છે મહુ વિસ્તારની। ગીર સોમનાથથી 2 અલગ અલગ તસવીરો છે। આ એવા વિસ્તારો છે કે જ્યાં વારંવાર સિંહો દેખાતા હોય છે, દીપડાએ હુમલા કર્યા હોય એવા બનાવો સામે આવતા રહ્યા છે।
અરવલ્લીમાં આખલાનો આતંક જોવા મળ્યો. ભિલોડા બજારમાં આખલાઓની લડાઈનો એક વિડીયો વાયરલ થયો છે. બે આખલાઓની લડાઈથી બજારમાં અફરાતફરી મચી. આ તસવીરો જુઓ. રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોમાં રીતસર ભય જોવા મળ્યો. રાહદારીઓ અને વેપારીઓમાં પણ દોડધામ મચી ગઈ. વારંવારની આવી ઘટનાઓ બને છે, જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાય છે. તમે જુઓ કે જ્યારે આ રીતે આખલાઓ રસ્તા પર યુદ્ધ કરતા હોય છે, ત્યારે જે પણ વાહનો પાર્કિંગમાં હોય છે તેને ખૂબ મોટું નુકસાન થતું હોય છે. દુકાનોને પણ નુકસાન થતું હોય છે. નજીકની જે દુકાનો હોય છે, રેકડીવાળા હોય છે, આ તમામ લોકોને પણ ખૂબ નુકસાન થતું હોય છે. હવે જે દુકાનમાં આ યુદ્ધ કરતા કરતા ઘૂસી જાય અથવા તો કોઈ વાહન ઉપર અથડાય ત્યારે એ વાહનોને પણ નુકસાન થતું હોય છે. એટલે સ્થાનિક લોકોની એ જ માંગ રહી છે કે આ જે રખડતી રંજાડ છે એનાથી એમને મુક્તિ મળે. આવા જે રખડતા આખલાઓ છે અથવા તો રખડતા જે જનાવરો છે અથવા તો જે પશુઓ છે તેમને ઢોર ડબ્બામાં પૂરવામાં આવે. દ્વારકા પોરબંદર હાઈવે પર અકસ્માતના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા, જેમાં હાઈવે પર પૂર ઝડપે દોડી રહેલી કારે અચાનક રોડ પર આવેલી ગાયને ટક્કર મારી. ટક્કર એટલી ભયાનક હતી કે ગાય ફંગોળાઈ ગઈ હતી. ફરી એક વખત અમે આખી આ તસવીર આપણે બતાવીશું કે કેવી રીતે આખી આ ઘટના બની. અકસ્માત બાદ કાર ચાલકે વાહન રોકીને મદદ કરવાની જગ્યાએ કાર ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડા જ આગળ જતા હાઈવે પર આવેલા મિયાણી ચેકપોસ્ટ નજીક કાર બેરિકેડ સાથે અથડાઈ ગઈ, જેમાં કાર ચાલકને પણ ઈજા પહોંચી. ઘટનાને સ્થાનિક લોકોમાં ભારે રોષ પણ છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો. સ્થાનિકોનો આરોપ છે કે આ રોડ પર અનેક વાહનો નિયમોનો ભંગ કરીને પૂર ઝડપે ભાગે છે, દોડે છે, જેના કારણે વારંવાર આવી અકસ્માતની ઘટનાઓ બને છે. આ પ્રકારની ઘટનાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહીની પણ માંગ ઉઠી છે. દ્વારકાના ખંભાળિયામાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો. એક સાથે 4 લોકો પર હુમલો કર્યો. સોસાયટી, ધરાનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં આતંક જોવા મળ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા છે. અહીંયા રખડતા શ્વાનોના વધતા આતંકને લઈ પાલિકા સામે લોકોમાં રોષ છે. જી સોસાયટી અને ધરાનગર વિસ્તારમાં કૂતરા કરડવાના ખૂબ જ બનાવો છે. શ્વાન જે છે એ રીતસર લોકો પર હુમલા કરે છે. તસવીરોમાં તમે જોઈ શકો છો, એક બાળક ઉપર હુમલો કરે છે. તેનો જે પિતા છે એ આ કૂતરાથી તેને બચાવે છે, શ્વાનથી તેને બચાવવાનો પ્રયાસ કરે છે. આ ઉપરાંત આસપાસના લોકો પણ દોડી આવે છે અને શ્વાનને ત્યાંથી ભગાડે છે. પરંતુ શ્વાન અચાનક જે છે એ માનવભક્ષી બને છે અને કરડવાનો પ્રયત્ન કરે છે. આવા બનાવો ખંભાળિયા જ નહીં પરંતુ ઘણા બધા વિસ્તારોમાં બની રહ્યા છે. સુરતમાં સિવિલ હોસ્પિટલમાં માનસિક રીતે અસ્વસ્થ મહિલાએ અચાનક ભારે હંગામો મચાવ્યો. મહિલાએ હોસ્પિટલ પરિસરમાં ઉભેલી સબવાહિનીના કાચ પર પથ્થર મારીને તોડફોડ કરી ફરજ પર હાજર પોલીસકર્મી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાને પગલે હોસ્પિટલમાં અફરાતફરી મચી. જો કે સુરક્ષા કર્મીઓએ તાત્કાલિક મહિલાને કાબૂમાં લઈ સંબંધિત વોર્ડમાં ખસેડી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે ઘટનામાં કોઈ જાનહાનિ નથી. હોસ્પિટલની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. તો સિવિલ હોસ્પિટલમાં એક મહિલા માનસિક અસ્વસ્થ હતી અને બેકાબુ બની ગઈ. સબવાહિનીના કાચ પર તેણે પથ્થરમારો કર્યો. તાત્કાલિક સુરક્ષા કર્મીઓએ આ મહિલાને રોકી હતી અને તેને સંબંધિત જગ્યાએ છોડી દીધી હતી અને ખાસ પોલીસકર્મી પર આ હુમલાનો પ્રયાસ હતો. આ મહિલા માનસિક અસ્વસ્થ હતી, પથ્થરમારો કર્યો, સબવાહિની પર પથ્થરમારો કર્યો. આ મહિલાને કાબૂમાં લેવા માટે સુરક્ષા કર્મીઓએ પણ જહેમત ઉઠાવવી પડી હતી. સિવિલ હોસ્પિટલમાં ભારે હંગામો મચી ગયો હતો. આ માનસિક અસ્વસ્થ મહિલાએ કઈ રીતે વાહનોમાં તોડફોડ કરી, સબવાહિનીના કાચ તોડ્યા, તેના પર પથ્થરો ફેંક્યા. આ તસવીરોમાં તમે જોઈ શકો છો. સુરતનો આ બનાવ છે. સિવિલ હોસ્પિટલમાં જે અન્ય દર્દીઓ અને તેમના સગાવાલા હતા તેમનામાં પણ એક ગભરાટનો માહોલ હતો. જો કે સુરક્ષા કર્મીઓએ આ મહિલાને સાઈડમાં લઈ લીધી હતી, સુરક્ષિત રીતે અલગ જગ્યા પર ખસેડી હતી, જેથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ કોઈ ભારે વરસાદની શક્યતા નથી. 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે 28 અને 29 જૂને બંગાળ ઉપસાગરમાં હળવું દબાણ થશે. ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. અરવલ્લી, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા. મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા. તો હવામાન નિષ્ણાત ચિરાગ શાહના જણાવ્યા મુજબ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ માટે હજુ એક સપ્તાહ જેટલી રાહ જોવી પડી શકે છે. સુપર અલ્નિનોને લીધે ચોમાસું થોડું નબળું રહે તેવી શક્યતા છે. સામાન્ય કરતાં ઓછો વરસાદ થાય તેવી પણ શક્યતા. આ વર્ષે સાર્વત્રિક વરસાદ 15% ઓછો રહે તેવું અનુમાન ચિરાગ શાહે વ્યક્ત કર્યું.
अगले 7 दिनों में गुजरात में भी आइसोलेटेड रेन होने की संभावना है, गुजरात रीजन, सौराष्ट्र कच्छ में। लेकिन कोई वार्निंग जैसा कुछ है नहीं, हैवी रेन का भी 7 दिन तक पॉसिबिलिटी नहीं लग रही है। तो आइसोलेटेड रेन लाइट टू मॉडरेट एक्सपेक्टेड है अगले 7 दिन। जो डिस्ट्रिक्ट्स हैं मेनली जैसे नॉर्थ गुजरात है, साथ में साउथ गुजरात और सौराष्ट्र। सेंट्रल गुजरात में थोड़ी सी एक्टिविटी कम रहने की संभावना है, और ऐसे ही डे 2 से भी डे 7 भी साउथ गुजरात में ज़्यादा एक्सपेक्टेड है, और कोस्टल सौराष्ट्र में जिसमें अमरेली, भावनगर इत्यादि है, वहाँ उम्मीद कर सकते हैं। जो कि अरब सागરની શાખા અને બંગાળ સાગરની શાખા સક્રિય થાય તો સારો વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે હવે 28-29 જૂનમાં બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભા થતાં બંગાળના ઉપસાગરની શાખા સક્રિય થતાં જ્યાં વરસાદ નથી થયો તેવા મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મહીસાગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. 100 mm કરતાથી વધુ વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત વડોદરાના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ ઘાટમાં તો ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલા ભાગમાં પૂરની સ્થિતિ આવે તેવો વરસાદ થવાની શક્યતા છે, અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. આખા ગુજરાતમાં સત્તાવાર વરસાદ ક્યારે જોવા મળશે તો હજુ પણ આપણે લગભગ 1 વીક જેટલો સમયની રાહ જોવી પડશે ગુજરાતમાં પ્રોપર ચોમાસું પ્રસ્થાપિત થવા માટે, કારણ કે આપણે સુપર એલિનોના કારણે આ વખતે ચોમાસું આપણું ઘણું 10 થી 15 દિવસ જેટલું મોડું છે. દક્ષિણ ગુજરાતમાં છે, વાપી છે, વલસાડ છે, સુરત છે, નવસારી છે, એની અંદર આપણે લગભગ 100% જેટલો વરસાદ જોવાની સંભાવના પૂરેપૂરી છે. સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો, તમામ જિલ્લાઓ એટલે દ્વારકા લઈ લો, જામનગર, ભાવનગર, પોરબંદર છે, જુનાગઢ છે, એ બધાની અંદર આપણને 100% સુધીનો વરસાદ જોવા મળશે. કચ્છની અંદર પણ આપણને 90% ઉપરનો વરસાદ જોવા મળશે. પંચમહાલ અને દાહોદ ડિસ્ટ્રિક્ટમાં પણ આપણને 85-90% જેવો વરસાદ જોવા મળશે. ખાલી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એની અંદર જ આપણને જે વરસાદની જે ઘટ જોવા મળશે એ લગભગ 15 થી 20% રહેશે. નર્મદામાં 108 ટીમની સરાહનીય કામગીરી. ડેડિયાપાડાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ધોધમાર વરસાદ અને કાદવ ભર્યા રસ્તાઓને કારણે 108 ઘટના સ્થળે પહોંચી શકી નહોતી, જેને લઈ 108ના પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાએ ફરજ નિષ્ઠા દાખવી દર્દીને જોડીમાં બેસાડી પગપાળા રસ્તો પાર કરીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો. બાદમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો. ભારે વરસાદ વચ્ચે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર બંને કર્મચારીઓની સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક પટેલ નર્મદાથી જોડા છે. દીપક, 108ની આ સરાહનીય કામગીરી, શું વધુ વિગત? બિલકુલ પંકજ, ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લાના જંગલ વિસ્તાર એટલે કે ડેડિયાપાડા અને સાગબારામાં છેલ્લા 3 થી 4 દિવસથી જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈ અનેક નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે. પરંતુ આ એક સામે વિડીયો આવ્યો છે કે જે 108ના જે ટીમ છે, ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે. જંગલ વિસ્તારના પૂર્વ પટ્ટીમાં જે ધોધમાર વરસાદ વચ્ચે ગઈકાલે જે એક યુવાન જે બીમાર પડ્યો હતો, જેને અન્ય જગ્યાએ ખસેડવા માટે 108 પહોંચી હતી, પરંતુ રસ્તાઓ પર કાદવ કીચડ અને જે પથ્થર પડી ચૂક્યા હતા, જેને લઈ મોટી મુશ્કેલીઓ પડી હતી. પરંતુ 108ના જે 2 યુવાનો છે, એ યુવાનોએ તાત્કાલિક જ આ જે ઇમરજન્સી સેવાને લઈ અને પથ્થર હટાવીને જાતે જોલી બનાવી અને 108 જ્યાં સુધી પહોંચી ત્યાં સુધી એ યુવાનને લઈ અને આજે સારવાર માટે અન્ય જગ્યાએ ખસેડ્યા છે. કહી શકાય કે જે 108ની કામગીરી છે એ ઇમરજન્સી માટે હોય છે, અને ઇમરજન્સીની કાર્યરત જે વાત છે એ ખરેખર આજે નર્મદા જિલ્લા માટે એક અનોખું ઉદાહરણ સાબિત કરી છે કે જે જંગલ વિસ્તાર છે, જ્યાં 108 પણ ના જઈ શકતી હોય, ત્યાં આ 2 યુવાનોએ 108 લઈ અને પોતાની જે દર્દી છે, દર્દીને સારવાર અર્થે જે એમનો પોતાનો જે જીવ બચાવવા માટે જે કામગીરી કરી છે એ ખરેખર સરાહનીય છે. જી પંકજ. જી દીપક, આભાર માહિતી આપવા માટે. અમદાવાદમાં નેતાઓનો રોડ સાઇડ ફૂડનો અંદાજ ચર્ચામાં. અમદાવાદના મેયર હિતેશ બારોટે પાણીપુરીનો સ્વાદ ચાખ્યો, તો એલિસ બ્રિજ અને દરિયાપુરના ધારાસભ્યએ પણ પાણીપુરીની મજા માણી. નેતાઓના પાણીપુરીના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લોકો વચ્ચે સહજ અંદાજમાં પાણીપુરીનો લુફ્ત ઉઠાવતા જોવા મળ્યા નેતાઓ. તો નેતાઓ પાણીપુરી ખાતા હોય એવા દ્રશ્યો ખૂબ ઓછા જોવા મળતા હોય છે. અમદાવાદમાં નેતાઓ રોડ સાઇડ પર આવેલી પાણીપુરીની એક લારી પર જોવા મળ્યા, જ્યાં અમદાવાદના મેયર હિતેશ બારોટે પાણીપુરીનો સ્વાદ ચાખ્યો, તો તેમની સાથે એલિસ બ્રિજ અને દરિયાપુરના ધારાસભ્ય પણ જોડાયા અને તેમણે પણ પાણીપુરી ખાધી હતી.
કતારમાં પેટ્રોલિયમ કંપનીમાં બ્લાસ્ટનો મામલો. બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ સનીનો મૃતદેહ મળી આવ્યો. સનીના ભાઈ દ્વારા મૃતદેહની ઓળખ કરાઈ. ભારતીય એમ્બેસી દ્વારા સંપર્ક કરી મૃતદેહને સુરત લવાયો. સનીના નિવાસસ્થાન ખાતે મૃતદેહને લાવવામાં આવ્યો. પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો. કતાર ખાતે પેટ્રોલિયમ કંપનીમાં બ્લાસ્ટ બાદ સુરતના ભીમપર વિસ્તારના યુવાનનો મૃતદેહ ગુમ થયો હતો. જોકે ન્યૂઝ 18 ગુજરાતીએ જે અહેવાલ પ્રસારિત કર્યો હતો, અહેવાલને બાદ સરકારમાં મદદની ગુહાર લગાવવામાં આવી હતી અને ન્યૂઝ 18 ગુજરાતીએ પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી. ત્યારે હવે 6 દિવસ બાદ સનીનો મૃતદેહ તેના વતન, તેના ઘરે પહોંચ્યો છે, જેને લઈને યુવાન છોકરો હોવાને લઈને ગામના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. જોકે કહી શકાય કે ભારત સરકાર અને સુરત અને ગુજરાત સરકારની મદદથી યુવાનનો મૃતદેહ પહોંચ્યો છે. ત્યારે તેનું ગામ હિપકે થયેલું છે, કારણ કે પરિવારમાં 2 દીકરા હતા. મોટો દીકરો રવિ પણ ત્યાં હતો, એટલે કે મોટો દીકરા સાથે નાના દીકરા સનીની મૃતદેહ પતતા જ આખું ગામ એકત્ર થયું છે અને કહી શકાય કે થોડી જ વારમાં અહીંયાથી તેની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. જો કે યુવાન પરિવારનો કમાઉ દીકરો હતો અને જે પ્રકારની આખી ઘટના હતી, સરકાર અને કહી શકાય એમ્બેસીની મદદથી સનીનો મૃતદેહ જ્યારે પહોંચ્યો છે ત્યારે ગામના લોકો એકત્ર થયા છે. ગામ આખું હિપકે ચડેલું જોવા મળી રહ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદમાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો. બંધ રૂમમાં ફસાઈ 1.5 વર્ષની બાળકી. માતા રસોડામાં કામ કરતી હતી ત્યારે બાળકી રમતા રમતા રૂમમાં ફસાઈ ગઈ. 1.5 વર્ષની બાળકીએ અંદરથી સ્ટોપર મારી દેતા દરવાજો બંધ થઈ ગયો. માતાએ તાત્કાલિક ફાયર વિભાગનો સંપર્ક કર્યો. ગણતરીની મિનિટોમાં ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું. હાથીજણના પંડિત દીનદયાલ 3 પીએમ આવાસ યોજનાની આ ઘટના છે, જેમાં એક રૂમમાં 1.5 વર્ષની બાળકી ફસાઈ ગઈ હતી. આખરે ફાયર બ્રિગેડના કર્મચારીઓ ત્યાં આવ્યા અને વ્યવસ્થિત રીતે આ જે બાળકી હતી તેનું રેસ્ક્યુ કર્યું હતું. માતા રસોડામાં કામ કરતી હતી. એ દરમિયાન આ બાળકી રમતા રમતા રૂમની અંદર જતી રહી અને અંદરથી તેણે સ્ટોપર મારી દીધી. ડીઆરઆઈની સુરત ટીમે રેલવે સ્ટેશન પર દરોડા પાડ્યા. બાતમીના આધારે દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાંથી અંદાજે 2 કિલોગ્રામ જેટલો શુદ્ધ કોકઈનો જથ્થો જપ્ત કરાયો. પકડાયેલ ડ્રગ્સના આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બ્લેક માર્કેટમાં કિંમત 20 કરોડ જેટલી છે. આ મામલે ડીઆરઆઈએ એક ડ્રગ કેરિયર મુસાફરની ધરપકડ કરી મોટા નેટવર્કનો પણ પર્દાફાશ કરવા તપાસ હાથ ધરી છે. દિલ્હીથી આ ડ્રગ્સ માત્ર એક કેરિયર તરીકે લઈને નીકળ્યો હતો. આ જથ્થો તેને મુંબઈ પહોંચાડવાનો હતો અને ત્યાં કોઈ અન્ય એજન્ટને સોંપવાનો હતો. હાલમાં આ ડ્રગ્સનો મુખ્ય સોર્સ કયો છે, દિલ્હીમાં આ કિંમતી ડ્રગ્સ તેણે કોણે આપ્યું, મુંબઈમાં આ કલેક્શન કોણ લેવાનું હતું, એ દિશામાં આરોપીની પૂછપરછ કરવામાં આવી. રાજકોટમાં આપ કાર્યકર્તા શંકાસ્પદ મોતનો મામલો ગરમાયો છે. નંદિની બોસામિયાના મોત મામલે તપાસનો ધમધમાટ. રાષ્ટ્રીય મહિલા આયોગે ગંભીર નોંધ લીધી છે. ગુજરાત પોલીસ વડાને તાકીદની નોટિસ પાઠવી છે. રહસ્યમય મોત અંગે 7 દિવસમાં વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. મહત્વનું છે કે આપ કાર્યકર્તા નંદિની બોસામિયાના શંકાસ્પદ મોતને લઈ પરિવારજનોએ શારીરિક, માનસિક અને આર્થિક શોષણ કરાયું હોવાનો આરોપ લગાવ્યો હતો. યુવતી પર કથિત રીતે દબાણપૂર્વક ચોક્કસ પ્રકારની સર્જરી કરાવાઈ હોવાનો પણ આક્ષેપ હતો. મહિલા આયોગે આ મામલે યોગ્ય કલમો હેઠળ ત્વરિત એફઆઈઆર નોંધી અને જવાબદાર આરોપીઓને વહેલી તકે ઝડપી લેવા આદેશ આપ્યા. સાથે જ ચોક્કસ કારણો બહાર લાવવા માટે નિષ્ણાત ડોક્ટરોની પેનલ દ્વારા વ્યાપક ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા નિર્દેશ પણ કરાયો. સુરતમાં નાસિરનગર ડિમોલિશન મામલે તંત્ર હરકતમાં આવ્યું છે. હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મહાનગરપાલિકા હરકતમાં આવ્યું. સેન્ટ્રલ ઝોન ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડીડી પટેલે આદેશ કર્યો. વૈકલ્પિક વસવાટની વ્યવસ્થાનો આદેશ અપાયો છે. નાસિરનગરના અસરગ્રસ્તોને હંગામી ધોરણે ભરીમાતા કોમ્યુનિટી હોલમાં રખાશે. કોમ્યુનિટી હોલમાં વીજળી, પાણી અને પંખા, લાઇટ અને શૌચાલયની સુવિધા જે છે એ ઉપલબ્ધ કરાવાશે. અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક ભરીમાતા કોમ્યુનિટી હોલમાં શિફ્ટ કરવાની તંત્રને સૂચના અપાઈ છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશન દરમિયાન પાણી અને મંડપના ખર્ચને લઈને વિવાદ સામે આવ્યો. આ મામલે ઉમિયાજી મંડપના સંચાલક શૈલેષ ઉર્ફે પિન્ટુ દેસાઈએ સ્પષ્ટતા કરતા કહ્યું, વર્ષ 2023માં મળેલ રેટ કોન્ટ્રાક્ટ મુજબ મિનરલ વોટરની એક બોટલનો દર 8 રૂપિયા નક્કી કરાયો હતો. તેમણે એ દર પ્રમાણે જેટલી બોટલો પૂરી પાડી હતી તેના આધારે બિલ રજૂ કર્યું. તેમણે વધુમાં કહ્યું કે તેમનો કોન્ટ્રાક્ટ ઓગસ્ટ 2025માં પૂરો થઈ ગયો હતો, છતાં નવો કોન્ટ્રાક્ટ ફાળવાય નહીં ત્યાં સુધી અગાઉની એજન્સી તરીકે કામ કરવાની જવાબદારી તેમની જ રહેતી હતી. ડિમોલિશન સમયે કોન્ટ્રાક્ટનું રિન્યુઅલ થયું ન હતું અને નવી એજન્સીને પણ કામ સોંપાયું ન હતું. હવે નવા કોન્ટ્રાક્ટમાં મિનરલ વોટરની બોટલનો દર 4.5 નક્કી કરાયો છે અને એ પ્રમાણે સપ્લાય થશે. સાહેબ, જે વિવાદ થયો છે જે સવારથી મને જોઉં છું હું ન્યૂઝમાં, એ પ્રમાણે
છે 100%, પણ જે અમારા બિલ બનેલા છે પાણીના 12 લાખ સમથિંગ ને મંડપના, તે બિલ હકીકતના છે. તેમાં કોઈ જાતનો ગોલમાલ કે કોઈ જાતનું અંદર શોષણવાળું કે કોઈ વસ્તુ એવું થયું નથી કે જે અમે ઓવર કર્યું હોય કોઈ જાતની વસ્તુ. રાજકોટ જિલ્લાના ઐતિહાસિક જેતલસર જંકશન ખાતેથી રેલવે લોબી અને 72 જેટલા કર્મચારીઓને અન્યત્ર ખસેડવાના નિર્ણય સામેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. લોબી શિફ્ટ કરવાના રેલવે તંત્રના નિર્ણયનો ગામજનો દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. અગાઉ રેલવેના જનરલ મેનેજરને આપવામાં આવેલી આંદોલનની ચીમકીનો સમય પૂરો થતાં જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ સીધા જેતલસર પહોંચીને ગામજનો સાથે મહત્વની બેઠક કરી અને સ્થિતિની સમીક્ષા કરી. ધારાસભ્ય જયેશ રાદડિયાએ રેલવે પ્રશાસનને ચેતવણી આપતા કહ્યું કે જો એક ઓર્ડર કાઢ્યા બાદ તંત્ર દ્વારા ફરી કોઈ વિલંબ થશે તો અમે આંદોલન કરીશું. બુધવાર સુધીમાં કે ગુરુવાર કદાચ થાય, આપણે વાટાઘાટો ચાલે છે, કદાચ બુધવાર થતો હોય, ગુરુવાર થાય, કદાચ 1-2 દિવસનો સમય જો તો આપશું. પણ પછી આજે ઓર્ડર કરીને હવે પાછું 15 દિવસ કે 1 મહિનો સામુનો જો નહીં થાય તો પાછું બુધ ગુરુવારથી કીધું કે મેં જે એલાન આપ્યું હતું એની ઉપર હું અડગ જ છું. જંકશનની લોબી પરત લેવા માટે આંદોલન ધારાસભ્ય તરીકે હું જ કરીશ. ગામ લોકોને પણ કીધું છું કે તમારે નથી કરવાનું, તમારે મારા સપોર્ટ બારો છે કે મેં જે એક રણસિંગું ફૂંક્યું અહીંયા મેં કોઈ દિવસ પીછેહટ કરી નથી. પોરબંદર મહાનગરપાલિકાની કામગીરીથી લોકોમાં રોષ છે. આ એટલા માટે કહેવું પડે કેમ કે ચોમાસું શરૂ થવાના દિવસોમાં જ અંદાજે 10.50 કરોડના ખર્ચે રોડ રિસરફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવતા શહેરમાં ચર્ચા જાગી છે. આ કામગીરીને કારણે અનેક વિસ્તારો પાણીમાં ડૂબે એવી ભીતિ છે અને સાથે સામાન્ય રીતે વરસાદમાં ડામરના રસ્તાઓને નુકસાન થવાની શક્યતા રહેતી હોવાથી આ સમયગાળામાં કામ શરૂ કરવાનો નિર્ણય સામે સવાલ ઉઠી રહ્યો છે. વોર્ડ નંબર 2 સિવાય શહેરના અન્ય વોર્ડોમાં રોડનું કામ ચાલી રહ્યું છે. સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે નવા રોડ પહેલા જૂનો ડામરનો લેયર દૂર કરવાની પ્રક્રિયા અપનાવવામાં આવી રહી નથી. સીધો જ નવો ડામર પાથરવામાં આવી રહ્યો છે, જેના કારણે રોડની ઊંચાઈ વધી રહી છે. ઘરો અને દુકાનો નીચાણમાં આવી રહ્યા છે. સ્થાનિકોમાં એવી ચિંતા છે કે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી શકે છે, જેના કારણે નુકસાનની શક્યતા છે. દુકાનથી લેવલ સ્થિતિમાં વાત કરું છું ઊંચું થઈ ગયું એટલે પાણીનો નિકાસ હોય છાયાનું પણ પાણી નથી, રંગનો નિકાસનો અત્યારે રસ્તો ગોઠવી લીધો. આ સિટીમાં થવાનું છે, 8% સિટીમાં થવાનું છે. ચોમાસા ઉપર બધાને ઘરમાં પાણી આવી જવાનું છે. રાજીનો જે કંઈ હતું ને એ પોરબંદર સિટીમાં આવી જવાનું છે. આ થવાનું છે. પાણીનો નિકાલનો રસ્તો હતો, ઘરમાં પાણી નીકળે તો એ પછી ઘરમાં આવવાનું છે. એટલે રસ્તો એટલા ઊંચા થઈ ગયા કે કોઈ એનો નિકાલનો કોઈ રસ્તો નથી. તો બીજી તરફ મનપા અધિકારીઓ કામગીરી નિયમ પ્રમાણે થઈ રહી હોવાનું જણાવે છે. સ્થળ પરની સ્થિતિને લઈને લોકોમાં અસંતોષ છે. સ્થાનિકો દ્વારા એવો પણ આરોપ છે કે ચોમાસામાં રસ્તાઓને નુકસાન થયા બાદ ફરી નવા ટેન્ડર બહાર પાડવાની સ્થિતિ સર્જાઈ શકે છે, જેનાથી સરકારી નાણાંનો પણ વ્યય થઈ રહ્યો છે. હવે આ સમગ્ર મામલે મહાનગરપાલિકા લોકોની ચિંતાઓને ધ્યાનમાં લે છે કે કેમ એ જોવું રહ્યું. ચોમાસું ચાલુ થશે એટલે કોઈ પણ પ્રકારનું ડામર કામ નહીં કરવામાં આવે. છતાં જે ડામરની સરફેસ કરવામાં આવે છે એની ઉપર આપણે ડામર સ્પ્રે કરી અને એને સીલ કરીએ છીએ. આવી રીતે સીલ કરવાથી એમાં જે પાણી અંદર જતું હોય અટકે છે અને જે રસ્તાની જે છે ક્વોલિટી સુધરે છે. એટલે આપણે દરેક જગ્યાએ અત્યારે આ જે સ્પ્રે કરવાની કામગીરી પણ ચાલુ છે. વિશ્વ ડ્રગ્સ ડે નિમિત્તે સુરતમાં અનોખો નશામુક્તિ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં શક્તિશાળી ખેલાડી રાકેશ સૈનીએ દાંતના બળે એકસાથે 8 કાર અંદાજે 100 મીટર સુધી ખેંચી વિશ્વ વિક્રમનો દાવો કર્યો. આ સિદ્ધિ માટે હવે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં અરજી કરાશે. ઉધના મગદલા રોડ પર યુથ નેશને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં ઝુંબા, મ્યુઝિકલ બેન્ડ અને ફિટનેસ પ્રવૃત્તિઓ સાથે નશામુક્તિનો સંદેશ અપાયો. મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકોએ ભાગ લઈ નશામુક્ત સમાજ માટે સંકલ્પ લીધો. અમદાવાદમાં વધુ એક ભૂવો પડ્યો. ગોદરેજ ગાર્ડન સિટી 4 રસ્તા પર ભૂવો પડ્યો. ચોમાસા પહેલા રસ્તા પર જોખમ વધ્યું છે. ભૂવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી. પીક અવર્સમાં ટ્રાફિક જામ થવાની સંભાવના છે. રિસરફેસિંગના ન થવાના કારણે આગામી દિવસોમાં સ્થિતિ વધારે ગંભીર બનવાની સ્થિતિ છે. આ તસવીરો તમે જોઈ શકો છો કે ભૂવો પડે છે ત્યારે કેવી સ્થિતિ વાહન ચાલકોને સર્જાતી હોય છે. ગોદરેજ ગાર્ડન સિટી 4 રસ્તા પર ભૂવો પડ્યો. ચોમાસું આવશે તો ટ્રાફિક પણ થશે અને પ્લસ જે પાણીનું જે છે એને કારણે બી લોકોને બહુ તકલીફ પડશે. ગાડી સ્લીપ થવાના બી ચાન્સીસ રહેશે. ભય તો બધાને લાગે જ છે. અત્યારે છોકરાઓ અહીંયા સ્કૂલ પણ છે, બધું વૃદ્ધાવસ્થામાં અમુક લોકો વોક કરવા પણ નીકળતા હોય છે.
અમદાવાદ શહેરની અંદર ચોમાસા પહેલા વારંવાર ભૂવા પડવાની ઘટના બની રહી છે. વધુ એક ભૂવો અમદાવાદ વિસ્તારની અંદર ગોદરેજ ગાર્ડન સિટી પાસે પડ્યો છે. તેને કારણે લોકો છે તે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર જ્યારે અહીંથી પસાર થતા હોય ત્યારે પરેશાનીનો ભોગ બની રહ્યા છે. જે પ્રકારે રસ્તો આખો બ્લોક કરી દીધો છે અને સવાલ એ થઈ રહ્યો છે કે આ ભૂવાનું કામ હવે ક્યારે થશે, કારણ કે જે પ્રકારે રસ્તો બ્લોક થઈ ગયો છે તેને કારણે ટ્રાફિક હોય અને સાંજના સમયે સૌથી વધારે પિકઅપ અવર્સમાં તકલીફ પડતી હોય છે. આ પ્રકારે ખોદકામ કરી નાખવામાં આવ્યું છે અને ભૂવા પડ્યા બાદ જે પ્રકારનું ખોદકામ કર્યું છે, બેરિકેડ તો મારી દેવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો કે ચોમાસા પહેલાં ખાસ કરીને જે અધૂરા કામ છે તે અધૂરા કામ જ્યારે પૂર્ણ નથી થઈ રહ્યા ત્યારે આ પ્રકારના ખોદકામ અને ભૂવાને કારણે લોકોને ક્યારે શાંતિ મળશે. ચોમાસાનો સમય છે અને તે પહેલાં આ પ્રકારની પરિસ્થિતિને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે વધુ એક સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે ભૂવાનું કામ છે, જે અધૂરા કામ છે, તે અધૂરા કામ આખરે તંત્ર ક્યારે પૂરા કરશે. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ગોદરેજ ગાર્ડન સિટી પરનો આ ભૂવો વાહન ચાલકોને મુશ્કેલી આપી રહ્યો છે. ચોમાસા પહેલા રસ્તા પર જોખમ વધી રહ્યા છે. માત્ર એક રસ્તો નહીં, અમદાવાદમાં તમે અનેક ઠેકાણે આવા બેરિકેડ લગાવેલા જોયા હશે. બોપલમાં પણ તમે જશો તો ત્યાં પણ જોગણી માતાના મંદિરથી નોર્થ બોપલ ફાટકવાળો રસ્તો છે, ત્યાં પણ આવા 2 કે 3 બેરિકેડ લગાવેલા છે. જ્યાં પણ આવા જવાનો રસ્તો છે બાધિત થયેલો છે. તો આવા પ્રકારના ભૂવાઓ વાહન ચાલકોને મુશ્કેલી પેદા કરે છે. છોટાઉદેપુર જિલ્લાના ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે. સરકાર દ્વારા આશરે 72 કરોડ રૂપિયાના ખર્ચે અમલમાં મુકાયેલ પાણી પુરવઠા યોજના આજે પણ અનેક ગામોમાં અધૂરી છે. નસવાડી તાલુકાના 72 અને કવાંટ તાલુકાના 2 ગામોને આવરી લેતી આ યોજના 2020માં શરૂ થઈ હતી અને 2022માં પૂર્ણ થવાની હતી, પરંતુ સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ માત્ર 50 ગામોમાં જ પાણી પહોંચ્યું છે. નાલંદા સહિતના અનેક ગામોમાં લોકો આજે પણ પીવાના પાણી માટે વલખા મારે છે. ગામમાં બોરવેલ સુકાઈ ગયા છે, જ્યારે સરકારી શાળામાં વિદ્યાર્થીઓને બહારથી પાણી લાવવું પડે છે. ગામજનોનો આરોપ છે કે કરોડોના ખર્ચે ટાંકી અને અન્ય માળખાકીય સુવિધાઓ ઊભી કરાઈ છે, છતાં આજ દિન સુધી પાણીનો એક ટીપોય મળ્યું નથી. જવાબદાર અધિકારીઓએ કેમેરા સામે કંઈ જ કહેવાનો ઇનકાર કર્યો, જેથી લોકોમાં પણ રોષ છે. પણ અહીંયા મળે એક બોરની સુવિધા છે, નથી એવું નથી, પણ એમાં પાણી તો નથી. પાણી અત્યારે મને બધાને પીવા પૂરતું કદાચ થોડું થોડું થાય, પણ અમારે જે કપડાં ધોવા હોય, પછી ઢોર ઢાકને પાણી પાવું હોય તો અમારે બહુ મોટી મુસીબત છે. અને અમારી શાળામાં પાણીની સમસ્યા છે, તો પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે તો અમારા બાળકોને પાણી પીવાની ને એવી સારી સુવિધા મળી રહે એમ. હવે કુપા યોજનાનું ટાંકી પણ છે, સંપ પણ છે અને લાઈનો પણ ડાબી છે, પણ પાણી આવતું નથી. ચાલુ થવું જોઈએ કુપા યોજનાનું પાણી. ખરેખર અમે જોયું ત્યારે સરકારે 72 કરોડ રૂપિયાની કુપા યોજના બનાવી અને 72 ગામ માટે પાણીની સુવિધા આપવા માટે એ લોકોએ કીધું, પણ અહીંયા તો ખરેખર અમે જોયું ગામડે ગામડે લોકોએ સંપ બનાવેલા છે અને ત્યાંથી પાણીની અંદર એ લોકો ટાંકાની અંદર પાણી છોડે છે. તો ગામના અનેક બોરવેલ સુકાઈ ગયા છે. ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં પાણીની સમસ્યા છે, ભલે સરકાર દાવાઓ કરતી હોય અથવા નેતાઓ દાવા કરતા હોય. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.